નમસ્કાર મિત્રો, હું છું તમારો દોસ્ત રમેશ કણઝરિયા. આજે એક સરસ મજાની વાત કહેવાની છે. એટલે જાગો ખેડૂત જાગો, જૈવિક ખાતરનો ઉપયોગ કરી તમારા પાકને સાચું પોષણ અને સમક્ષ આપો. હ્યુમિક એસિડ ફળદ્રુપ જમીન બનાવવા માટે છે. હ્યુમિક એસિડ છોડની વૃદ્ધિ વધારવા કરવા માટે છે. હ્યુમિક એસિડ છોડની અંદર પોષણ કોશિકા દ્રવ્યોને સંચાલન પોષણતા કરવા માટે છે. હ્યુમિક એસિડ કોષોના વિભાજન વધારવા માટે છે. હ્યુમિક એસિડ પાકની ગુણવત્તા સુધારો કરે અને ઉપજન વધારે. હ્યુમિક એસિડ ફળ અને ફૂલને ખરતા અટકાવે છે. હવે આ તો આપણે હ્યુમિક એસિડની વાત કરી કે અત્યારના જે ખેડૂતો ડીએપી, યુરિયા અને અંધાધૂંધ જે નાખતા રહ્યા છે, એના માટે ખાસ વિનંતી કે ઓર્ગેનિક આરકે ઓર્ગેનિક જર્મન ટેકનોલોજીથી બનાવેલી જે એક વખત અવશ્ય વાપરવું. અને ફળદ્રુપતા જમીનને વધારવા માટે આપણે ડીએપી યુરિયા નાખવાની કોઈને આપણે ના નથી પાડતા, પણ તમે વીઘા દોઢ વીઘામાં ટેસ્ટ કરો જે હ્યુમિક એસિડ શું છે. એ જમીનની નડવાનું કોઈ તો છે જ નહીં, કેમ કે એ ઓર્ગેનિક છે. એની સાથે ફ્લોરિક એસિડ અને હ્યુમિક એસિડ જે નાખવાથી એકદમ કાર્બન જે છે જમીનમાં ખતમ થઈ ગયો છે, એ ઉત્પાદનથી વધશે. પોતે જે આપણા મિત્ર કીટકો છે, જેમ કે અળસિયા, પછી પ્રોસિસ, એવા જે જીવાતું જમીનમાં જે છે એ આપણને પાછી મળશે. કેમ કે ડીએપી એક જાતનું ઝેર જ છે. હવે વિચાર કરો, ધીમે ધીમે ખાવાથી, જો માવો ખાવાથી આપણને કેન્સર થતું હોય, આપણું શરીર આપ્યું હોય, તો આ તો જમીન છે ભાઈ, એની અંદરથી ઝેર નાખા કરશું આપણે, તો પછી શું થશે? જમીનની ઉત્પાદન ઓછી થઈ જશે અને ખર્ચ વધી જશે. કેમ કે આપણે ખાતર મોંઘું, પછી દાળી મોંઘી, ઉપર દવાઓનો છંટકાવ મોંઘો, પછી આપણે જેનું માલ લેવા જવી તો કંઈ માલ ન આવ્યો. ખેડૂત કે મારે ખેતી ખોટમાં છે, પણ ખોટમાં નથી. ગણિત કરવા જવી તો ખેડૂતની ખેતી ખોટમાં નથી. એની સમજદારી જે હતી એ બદલાઈ ગઈ છે. કાં કે વર્ષો પહેલાં એ જ ખેતી કરતા. આપણા પૂર્વજો જે 50-60 વર્ષની જે હતી, એમાં સરસ મજાની ખેતી કરતા હતા. પોતે 2 ગાયો રાખતા, છાણિયું ખાતર નાખતા, પછી એની જે સાથે નીકળેલું ગૌમૂત્ર એ નાખતા, અને એમાંથી જે આપણને ઉત્પાદન મળતું એ આપણું સાચું ઉત્પાદન હતું. હવે કોઈને ગાયું તો રાખવી નથી, તો પછી શું કરવું પડે? પછી આપણે ઓર્ગેનિક અપનાવવું પડશે. એનું કારણ કે ઝેર મુક્ત ખેતર કરી નાખો, તો જ તમારી જમીનને પાછું ઉત્પાદન મળશે. હા, તાત્કાલિક તમને ઉત્પાદન નહીં મળે, કેમ કે આપણે ઝેર એટલું બધું પાયેલું છે, ડીએપી, યુરિયા અને સાથે કેટલાય ઓલા નાખી, એટલે તરત તો તમને ઉત્પાદન નહીં મળે. કેમ કે એને વીઘો, દોઢ વીઘો, 2 વીઘા, 2.5 વીઘા, 5 વીઘા, એમ ધીમે તમારી ખેતર સુધારો. કેમ કે આપણે આપણા માટે જ વિચારો. આવું નહીં જેવું એક પંજાબના એક નાનું એવું ગામ, ત્યાં આખું ગામને કેન્સરનો રોગ થઈ ગયો. ક્યાંથી? એક જાતની દવાનું કેમિકલ છાંટી અને જે શાકભાજી છે એ માર્કેટમાં ગઈ અને એ જ શાકભાજી આપણે ખાધી, અને એ શાકભાજી ખાવાથી ધીમે કેન્સર થવાનું છે 100%.
કેમ કે આજે એ ગામમાં થયું, કાલ બીજા ગામમાં થશે અને તે ત્રીજા ગામમાં થશે. હવે એ પાછા આપણે નહીં મેળવી તો આપણા ઘરમાં પણ એ જ સમસ્યા થઈ છે. આજે આપણા ઘરમાં કમાતો વ્યક્તિને જ જો કેન્સર થયું તો સમજવાનું કે આપણી જ ભૂલ છે. છતાં આપણી પાસે ખેતી હોવા છતાં આપણે ઓર્ગેનિક ના કરી, એના માટે આપણે ઝેરવાળું ખાવું પડે. એટલે મારી તમને નમ્ર વિનંતી છે, જો તમારે હ્યુમિક એસિડ, ફ્લોરિક એસિડ, પછી હ્યુમિક લિક્વિડ જર્મની ટેકનોલોજીથી એ તમારે જોઈએ તો મારો સંપર્ક કરજો. હું છું તમારો એક ખેડૂત મિત્ર. જય જવાન, જય કિસાન. મારો મોબાઈલ નંબર છે 9998 072 046.